નો કોમ્પ્રોમાઇઝ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્રોમાઇઝ. સમાજમાં આ વાક્ય ફિટ થતું જ નથી. હું કોઈ પણ બાબતમાં સમાધાન નહીં કરું. એ વાત છે ને, એ સમાજ સ્વીકારશે નહીં. કેમ કે સમાજ તો ચાલે છે દરેક વાતમાં સમાધાન કરો. 90% માંગતા હતા, હા. 68% આવ્યા, હા, ચલાવી લો. દાળ શાકમાં મીઠું વધારે પડી ગયું, સમાધાન કરી લો, ચાલે. નોકરી તમે ધારીતી ના મળી, હા, સમાધાન કરી લો. છોકરી કે છોકરો ધાર્યા હતા ના મળ્યા, સમાધાન કરી લો. સમાજ જિંદગી ચાલે છે સમાધાન ઉપર. બધું ચલાવી લેશું. આ માણસોનો વિશ્વાસ ના કરવો. એ બધું ચલાવશે, બધા વગર ચલાવશે, એટલે એક દિવસ તમારા વગર પણ ચલાવી જ લેશે. He will compromise. Once he was saying, "Yaar, I cannot live without you." તારા વગર હું નહીં રહી શકું. હવે એ ત્યાં પહોંચી ગયો, તમારા વગર જીવે છે અને કદાચ તમારા જેવું બીજું પાત્ર લઈને જીવે છે. આ સમાધાનિયા જે લોકો છે ને, એ ભરોસા પાત્ર નથી. એ દરેક વાતમાં પોતાનો સ્વાર્થ, પોતાની ગરજ જોઈને સમાધાન કરી લે છે. આ જિંદગી જીવવાની પદ્ધતિ નથી. સોક્રેટિસને કીધું સોરી બોલો નહીં તો મરી જાઓ. સોરી ના બોલ્યો, મરી ગયો. ક્રાઇસ્ટને કીધું સોરી બોલો નહીં તો મરી જાઓ, હા, મરી ગયો, ફાંસી ચડાવી. તે નેવર સે કોમ્પ્રોમાઇઝ. હા તો ફાંસીએ ચડવું પડશે, હા તો મરી જાઓ, અમે નહીં ચડીએ ફાંસી. એ સત્ય હોય કે કંઈ પણ હોય, અમે તો સમાધાન કરી લઈશું. અમારી જીવવું છે કીડા મકોડાની જેમ. અમારી જીત નથી કરવી. નો કોમ્પ્રોમાઇઝ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ બોલવા માટે લોખંડી મનોબળ જોઈએ. આ બધા ઈશ્વરના અવતાર હોય એ જ બોલી શકે. અને જ્યારે જ્યારે મારી સામે બહુ જ વિચિત્ર સ્થિતિ આવે છે, સહન ન થાય, કાં તો ખતમ થઈ જાઓ, બરબાદ થઈ જાઓ, બદનામ થઈ જાઓ, અને ત્યારે જો હું કોમ્પ્રોમાઇઝ કરી લઉં છું, સમાધાન, ત્યારે હું મારા આત્માને નફરત કરું છું. આઈ હેટ માય સોલ.